વિડિયો લેક્ચરમાં આપણે નિવારક વિકલ્પ અને સમાવેશ વિકલ્પ વિશે નો ઉપયોગ જોયો હતો. એટલે સુધી પહોંચ્યા તો ઉદાહરણ નંબર 7 બાકી છે. ઓકે, તો 7મું ઉદાહરણ જોઈએ. હવે સમાવેશ વિકલ્પ અને નિવારક વિકલ્પ ક્યારે વપરાય? નિવારકનો મતલબ એવો થાય નિવેડો લાવો. નિવેડો લાવો એટલે ડિસિઝન લાવો. ડિસિઝન લાવો એટલે આ અથવા આ બેમાંથી એક, બેય ન હોય એને નિવારક કહેવાય. અને બંને શક્યતા હોય એને સમાવેશ કહેવાય. સાંભળો છો શું કહું છું તમને? નિવારક વિકલ્પમાં કા આ હોય, બેમાંથી એક જ હોય, બે હોઈ શકે નહીં. સમાવેશ વિકલ્પમાં બંને હોઈ શકે, એક પણ ચાલે અને બે પણ. સમાવેશ એટલે સમાવેશ થઈ જવો. નિવેડો લાવવાનો મતલબ આ અથવા તો આ. ચાલો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, નીચેના વિધાનોનો અથવાનો ઉપયોગ કરી સમાવેશ વિકલ્પ તરીકે છે કે નિવારક વિકલ્પ તરીકે છે થયો છે તે નક્કી કરો. તમારા જવાબના કારણ આપો. પહેલો ક્વેશ્ચન છે, દેશમાં દાખલ થવા માટે તમારે પાસપોર્ટ અથવા મતદાર કાર્ડની જરૂર પડશે. ઓકે, પાસપોર્ટ અથવા તો મતદાર કાર્ડની જરૂર પડશે. તો પાસપોર્ટ હોય તોય ચાલે, મતદાર કાર્ડ હોય તોય ચાલે, બે હોય તોય ચાલે. એનો મતલબ એમ કે અહીંયા જે અથવા વપરાણું અથવા નો ઉપયોગ કયા વિકલ્પ તરીકે થયો છે? કયા વિકલ્પ તરીકે થશે? સમાવેશ વિકલ્પ તરીકે થશે. હજી ઘણા વસ્તુ ક્લિયર નથી થતી. કેમ સમાવેશ વિકલ્પ તરીકે? કારણ શું? કારણ એટલું જ તે કે પાસપોર્ટ ચાલે, મતદાર કાર્ડ પણ ચાલે, બરાબર? અને બે હોય તો બે ચાલે. બેમાંથી એક જ હોવું જોઈએ એમ નથી કહેતા. બે હોય ઘણા પેપરમાં બે હાલ છે ભાઈ, તો એના અંદર જવાબ દેવો પડે, ના ન પડે દેશમાં. ઓકે, અહીંયા કારણ આપવાનું તો કારણમાં શું લખશો? દેશમાં દાખલ થવા માટે, કારણ દેશમાં દાખલ થવા માટે પાસપોર્ટ કે પાન કાર્ડ કે બંને હોય તો પણ ચાલે. પાન કાર્ડ નહીં, મતદાર કાર્ડ. ऐसे ભાઈ પાન લઈને નથી જવાનું, બંને હોય તો પણ ચાલે. એટલે આનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો. સેકન્ડ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નથી લખતો. હવે જો કોઈ દિવસે તહેવાર હોય અથવા રવિવાર હોય તો શાળામાં રજા હોય, બરાબર? તહેવાર હોય, તહેવાર કે રવિવાર હોય, તહેવાર હોય તો રજા હોય, રવિવાર હોય તો રજા હોય. એવું બને રવિવારના દિવસે તહેવાર આવ્યો તો રજા હોય. એટલે આ વિકલ્પ કયો ને? સમાવેશ વિકલ્પ. સમજાય ને? નિવેડો નથી આવતો. કા ખાલી રવિવારે હોય ને કા ખાલી તહેવારે હોય એવું નથી. તો અહીં અથવા કયા તરીકે થયો છે? આની જ લાઈન ફરીથી આવશે. અને કારણમાં શું લખશો? કારણ રવિવાર હોય, રવિવાર કે તહેવાર અથવા બંને એક સાથે હોય, બંને હોય તો પણ શાળામાં રજા હોય. એટલે આ જવાબ તો તમને ખબર પડી કે અથવાનો ઉપયોગ શેમાં તરીકે થશે? સમાવેશ વિકલ્પ તરીકે. તો આની કોપી માર દેજો, કોપી પેસ્ટ. ઓકે, નેક્સ્ટ દાખલો છે 3 નંબર. પ્રશ્ન જુઓ. હવે બે રેખાઓ એક બિંદુમાં છેદે અથવા સમાંતર હોય. બે રેખાઓ એક બિંદુમાં છેદે અથવા સમાંતર. કા એક બિંદુમાં છેદે બે રેખાઓ અને કા એકબીજાને કેવી હોય? બે વસ્તુ એક હારે થઈ શકે, સમાંતર હોય ને છેદે રીતે. સમજો છો વાતને? ખ્યાલ આવે છે? તો આમાં નિવેડો લાવો, કા છેદશે ને કા સમાંતર છે. કોઈ ઘણા એમ કે સાહેબ આ બે રેખા ક્યાં છેદી? એટલે આ સમાંતર નથી તોય નથી છેદતી. પણ આગળ જતા ક્યાંક ને ક્યાંક તો ઈ છેદશે જ. સમજો છો વાતને? એટલે અહીંયા કેવો અથવાનો ઉપયોગ કેવી રીતે થયો છે? અહીં અથવાનો ઉપયોગ કેવી રીતે થયો છે? નિવારક વિકલ્પ તરીકે. નિવારક વિકલ્પ તરીકે થયો છે. બસ. કારણ શું? કારણ શું લખી શકશો? તો કારણ તમે એવું લખી શકશો કે બે રેખાઓ એક બિંદુમાં છેદે
એક સાથે થઈ શકે નહીં. એક સાથે થઈ શકે નહીં. રાઈટ. નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન. પ્રશ્ન તમે લખી નાખજો. ડાયરેક્ટ જવાબ લખું છું. હવે શું છે? વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે ફ્રેન્ચ અથવા સંસ્કૃત લઈ શકે. ત્રીજી ભાષા તરીકે પહેલી બે ગમે હોય પણ ત્રણ જ ભાષા લેવાની એવું એને કહી દીધું. પહેલી બે માની લો કે ભાષા એક ગુજરાતી ને એક હિન્દી છે, પણ ત્રીજી ભાષા ત્રણ જ ભાષા રાખવાની. ત્રીજી ભાષા તરીકે કાં તમે શું લઈ શકો? ફ્રેન્ચ અથવા તો સંસ્કૃત. એનો મતલબ બે હારે લઈ શકશો નહીં. તો આ વિકલ્પ કેવો કહેવાશે? સમજણ પડે છે? નિવેડો લાવવાનો જ ભાઈ. ખ્યાલ આવ્યો? આમાં સમાવેશ થઈ ગયો કે ભાઈ બે હારે છે. તો અહીંયા તમે લખશો અહીં અથવાનો ઉપયોગ કેવી રીતે થાય છે? નિવારક વિકલ્પ તરીકે કોપી પેસ્ટ. તમારે કોપી પેસ્ટ નથી લખવાનું, તમારે આખું વિધાન લખવાનું. અને કારણ શું લખશો? તો વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે ફ્રેન્ચ અથવા સંસ્કૃત બેમાંથી કોઈ પણ એક જ પસંદ કરશે. બંને એકી સાથે પસંદ કરી શકશે નહીં. રાઈટ? પૂરું? ઓકે. તો આ હતું ઉદાહરણ નંબર 7. રાઈટ? ચાલો ત્યારે હવે જોઈશું આપણે ઉદાહરણ નંબર 8. શું પ્રશ્ન છે? 3 પ્રશ્નો છે 8માં. રૂટ 2. પહેલો તો પ્રશ્ન વાંચો. શું કે નીચેના વિધાનો અથવાનો ઉપયોગ કરી કયા પ્રકારે થયો છે તે નક્કી કરો. અથવા સમાવેશ વિકલ્પ તરીકે કે નિવારક વિકલ્પ તરીકે તે નક્કી કરો. તથા વિધાન સત્ય છે કે મિથ્યા છે તે ચકાસો. ઘટક વિધાન નથી લખવાના. કીધા જ નથી ઘટક વિધાન લખો. આપણે ડોડોથી લખવાના નહીં. પહેલો પ્રશ્ન છે રૂટ 2 સમય સંખ્યા છે. સમય અથવા અસમય સંખ્યા છે. તો આમાં કયો વિકલ્પ છે? અથવા નિવારક વિકલ્પ છે. કાં તો સમય છે કાં તો અસમય. દેખાય જ છે અસમય છે. બરોબર કે નહીં? ઓકે. તો એ લખશું અથવાનો ઉપયોગ કયા તરીકે થયો છે? નિવારક વિકલ્પ તરીકે થયો છે. હવે આ વિધાન સત્ય છે કે અસત્ય? ઈકો અસત્ય. એમ નહીં સત્ય સમજો કે અસત્ય ઘરે પૂછી દે કે ત્યાં ઓલો હતો આપણે શું સમજવું? આ સમજી કે ના સમજી? સત્ય છે. શું કામ સત્ય છે? કારણ કે અથવા બેમાંથી એક સાચું હોય તો પણ ચાલે. તો અહીંયા લખશું આ વિધાન સત્ય. કારણ આપવાનું કીધું છે, ચકાસો કીધું એટલે લખવું જ પડશે. આ વિધાન સત્ય છે કારણ કે રૂટ 7 એ અસમય સંખ્યા. રૂટ 2 પેલા 7 કેમ મગજમાં આવ્યું? રૂટ 2 એ અસમય સંખ્યા છે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન. એવો જે જાહેર પુસ્તકાલયમાં દાખલ થવા માટે બાળકો પાસે શાળામાંથી આપેલ ઓળખપત્ર અથવા શાળાના અધિકારીનો પત્ર હોવો જરૂરી છે. તો કોઈ પણ પરીક્ષા દેવા જાઓ ને ત્યારે કાં તો શાળામાંથી આપેલ ઓળખપત્ર અથવા શાળાના અધિકારીનો પત્ર હોવો જોઈએ. એટલે ઓળખપત્ર હોય તોય ચાલે, શાળાનો પરિપત્ર હોય તોય ચાલે, શાળાના અધિકારીનો પત્ર હોય તોય ચાલે, અને બે હોય તો હોય ચાલે. એનો મતલબ અહીંયા અથવા સમાવેશ વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાનું છે. ડબી પડી કેટલા ખબર પડી? આ તો જબરો છે. પાકું ને? ઓકે. આ બે મિત્રો તો એવું લખશું અથવા નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે. અને વિધાન કેવું છે? સત્ય જ છે. આ વિધાન સત્ય છે કારણ કે શાળામાં દાખલ થવા માટે દાખલ થવાની કા
પુસ્તકાલય, જાહેર પુસ્તકાલય, શાળામાં નહીં, જાહેર. આવું કેમ થાય છે? જાહેર પુસ્તકાલયમાં દાખલ થવાનું છે ને? જાહેર પુસ્તકાલયમાં દાખલ થવા માટે ઓળખ કાર્ડ કે શાળાના અધિકારીનો પત્ર અથવા બંને હોય તે સત્ય છે, એટલે આ વિધાન સત્ય છે. નેક્સ્ટ આગળ 3 લંબચોરસ ચતુષ્કોણ છે તો 5 બાજુ વાળો બહુકોણ છે. લંબચોરસ એ ચતુષ્કોણ છે અથવા 5 બાજુઓ વાળો બહુકોણ છે. તો સમાવેશ વિકલ્પ છે કે નિવારક? નિવારક વિકલ્પ છે, કારણ કે લંબચોરસ એ ચતુષ્કોણ છે, 5 બાજુ વાળો બહુકોણ નથી. ખબર પડી? એટલે બે તો આવી જ ન મૂકે, બરાબર? તો અહીંયા તમે લખશો કયો વિકલ્પ છે? અથવા નો ઉપયોગ નિવારક વિકલ્પ તરીકે થયો છે. આ વિધાન કેવું છે? સત્ય કે અસત્ય? પેલા બોલે પછી કે સત્ય. આ વિધાન સત્ય છે. કારણ શું? કારણ કે લંબચોરસ એ ચતુષ્કોણ છે, પરંતુ 5 બાજુ વાળો બહુકોણ નથી. અહીં અથવા ઉપયોગ થયેલ હોય તે સત્ય બને. ઓકે, હવે આવશે કારકો. આ લોકોએ ઘટક વિધાન લખ્યા છે, લખવાની જરૂર નહોતી. એમાં લખ્યું પ્રથમ વિધાન મિથ્યા છે, બીજું વિધાન સત્ય છે તથા અથવા એ નિવારક વિકલ્પ તરીકે છે, તેથી સંયુક્ત વિધાન સત્ય છે. જેવું લાગે તો તમારે ઘટક વિધાન લખી નાખવા, દોઢું થઈ જવું થોડું. કારકોનો મતલબ શું થાય જોવાનું છે. તો કારકો આમાં નામ જ અઘરું છે, બાકી એમાં કઈ કહેવા જેવું નથી. આનું નામ છગન રાખ્યું હોત તો આપણે ઈઝી લાગે, બરાબર? આનું નામ કારકો રાખ્યું છે અને એનો મીનિંગ એવો થાય છે કોઈ અસ્તિત્વ ધરાવે છે. બે કારકો છે, કોઈ અસ્તિત્વ ધરાવે છે, આ પહેલું કારક છે. અને બીજું કારક છે પ્રત્યેક. ઘણીવાર પ્રત્યેકની જગ્યાએ દરેક શબ્દ વાપરે છે, ચાલે. પ્રત્યેકનો મતલબ શું થઈ જાય? દરેક. બે કારકો છે, બરાબર? હવે કોઈ એમ કહે ને કે અહીંયા પ્રત્યેક વિદ્યાર્થીને 90 ઉપર માર્ક્સ છે, આવું કોઈ વિધાન છે? 90 ચાલશે? પ્રત્યેક 200 માંથી 90, પ્રત્યેક વિદ્યાર્થીને 90 ઉપર માર્ક્સ, હવે ચાલશે? હવે આનું તમારે નિષેધ બનાવવું. નિષેધ એટલે પ્રત્યેક વિદ્યાર્થીને 90 ઉપર માર્ક્સ નથી, એવું ન ચાલે. નીચે માર્ક્સ છે, થોડો ઘણો વિચારો. એટલે જ કારકો શબ્દ વાપરો. જ્યારે પ્રત્યેક દરેક કોઈ અસ્તિત્વ ધરાવે જેવું બને છે ત્યારે શું બને? તમારી બુકમાં ધ્યાન આપો, આ ઉદાહરણ તમને થોડીક વાર રહીને સમજાઈ જાય, બરાબર? તમારી બુકમાં ધ્યાન આપો, પેજ નંબર છે 308. કોઈ અસ્તિત્વ ધરાવે છે, પ્રત્યેક માટે વગેરે જેવા શબ્દ સમૂહ એ કારકો છે. તો કારકો માટે અત્યારે બે શબ્દ યાદ રાખો, કોઈ અસ્તિત્વ ધરાવે છે અને પ્રત્યેક. ગાણિતિક વિધાનોમાં કોઈ અસ્તિત્વ ધરાવે છે તેવા શબ્દ સમૂહ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે આ વિધાનનો વિચાર કરો. વિધાન એવું છે, બધી બાજુ સરખો હોય તેવો કોઈક લંબચોરસ અસ્તિત્વ ધરાવે.
બધી બાજુઓ સમાન હોય, સરખી હોય તેવો કોઈક લંબચોરસ અસ્તિત્વ ધરાવે. આમાં કોઈક અસ્તિત્વ ધરાવે છે ની નજીક સંકળાયેલો શબ્દ પ્રત્યેક માટે કે બધા માટે છે તો નીચેના વિધાનનો વિચાર કરો. દરેક અવિભાજ્ય સંખ્યા p માટે √p અસમય સંખ્યા છે. આનો અર્થ એમ થાય કે s એ બધી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ દર્શાવે છે તો s ના પ્રત્યેક સભ્ય p માટે √p અસમય સંખ્યા છે. સાહેબ કઈ સમજાતું નથી, ઉપરથી જાય છે, ચિંતા ન કરતા, હું વાંચવા નથી આવ્યો તમ તારે, સમજાવવા જ આવ્યો છું. ઓકે, સામાન્ય રીતે ગાણિતિક વિધાનમાં કારક પ્રતીક માટે એવું કહેવામાં આવે છે કે તેનું અર્થઘટન આ રીતે કરી શકાય. આપેલ ગણને જે ગુણધર્મ લાગુ પડે છે તે ગુણધર્મનું પાલન ગણના પ્રતીક સભ્યએ કરવું જોઈએ. કોઈ પણ વાક્યમાં શાંતિ રાખજો, આપેલ કારક કયા ચોક્કસ સ્થાને રજૂ કરવામાં આવે છે તે જાણવું આપણા માટે અગત્યનું છે. ઉદાહરણ તરીકે બે વાક્યની સરખામણી કરીએ. પ્રત્યેક ધન સંખ્યા x માટે એવી ધન સંખ્યા y મળે કે જેથી y x થાય. પ્રત્યેક ધન સંખ્યા x માટે એવી ધન સંખ્યા y મળે કે જેથી y x થાય. આનો મીનિંગ કરતા જઈજો ગાણિતીય ભાષામાં. કોઈક એવી ધન સંખ્યા y મળે કે જેથી બધી જ ધન સંખ્યા x માટે y x થાય. હજી કઈ સમજાણું નથી, ચિંતા ન કરશો. નેક્સ્ટ, આ વિધાન દેખાવમાં સમાન લાગે છે, તેમ છતાં તેઓ સમાન અર્થ ધરાવતા નથી. ઘણે ગોટાળા વાળતા હોય ને બોલે આમ, એનો મતલબ તો આમ થાય. તો કોઈક અસ્તિત્વ ધરાવે એટલે અમુક જ એવો છે કે જે અસ્તિત્વ ધરાવે છે, અને પ્રત્યેક એટલે દરેક બની જાય. બરાબર? તો કારકોના ચેન્જીસ કેવી રીતે થાય? પ્રત્યેક હોય એનું કોઈક અસ્તિત્વ ધરાવેમાં છે થાય, કોઈક અસ્તિત્વ હોય એનું પ્રત્યેકમાં થાય. બરાબર? તો જોઈએ આપણે કે ખરું જોતા પ્રથમ વિધાન સત્ય છે અને વિધાન 2 મિથ્યા છે. વિધાન 1 વાંચો. પ્રત્યેક ધન સંખ્યા x માટે એવી ધન સંખ્યા y મળે કે જેથી y x થાય. બીજું કોઈ એવી ધન સંખ્યા y મળે કે જેથી બધી જ ધન સંખ્યા x માટે y x થાય. બધી જ ધન સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા ઉપાડો, કોઈ પણ સંખ્યા એ હંમેશા y x હોવું જોઈએ. કોઈક સંખ્યાનો મતલબ શું થાય? બધી નહીં, પણ એમાંથી અમુક જ. બરાબર? હું એમ કહું પ્રત્યેક વિદ્યાર્થીને 90 ઉપર માર્ક્સ છે ક્લાસ. હવે એવું બને કે અમુકને ન હોય, પણ એકાદા બેને હોય તો મારે શું લખાય? કોઈક વિદ્યાર્થી એવું અસ્તિત્વ ધરાવે છે, જીવે છે ટૂંકમાં, કે જેને 90 ઉપર માર્ક્સ છે. ઓકે, કોઈક વિદ્યાર્થી એવો અસ્તિત્વ ધરાવે છે કે જેને 90 ઉપર માર્ક્સ છે. કારકોની જાજી ઉપાધિ ન કરશો, જેમ આગળ આવશે તમને વધારે ખબર પડી જશે. અને તથા અથવા શબ્દોને સંયોજકો અને કોઈક અસ્તિત્વ ધરાવે છે તથા પ્રત્યેક માટેને કારકો કહે છે. અને વાપરો અથવા વાપરો તો એને શું કહેવાય? સંયોજક. કોઈક અસ્તિત્વ ધરાવે છે ને પ્રત્યેક શબ્દ વાપરો તો એને શું કહેવાય છે? કારકો. આ લોકોનું નામ અલગ પાડ્યું છે, કારકો. દાખલામાં આવશે તમને વધારે ખબર પડશે. આપણે અત્યારે જોતા જઈએ સ્વાધ્યાય 14.3. તમારે અત્યારે મગજમાં એટલું ધ્યાન રાખવાનું કે કારકો માટે કોઈક અસ્તિત્વ ધરાવે છે અને પ્રત્યેક. બરાબર? આટલું લખી લો, પછી આપણે દાખલાઓ તરફ જઈએ અને દાખલાઓ સમજાશે એટલે તમને ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો. ઓકે, પહેલો એક્ઝામ્પલ જોઈએ. નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજક ઓળખો. જો સંયોજક, કયા બે સંયોજક હોય? અને અથવા. અને પછી તેને ઘટક વિધાનમાં છૂટું પાડો. હોમવર્ક રેડી કરી નાખશો? હલો, બોલતો લો. પહેલો ક્વેશ્ચન, એમાં p બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે. બધી જવાબ લખો, સમય સંખ્યાઓ વાસ્તવિક છે. બીજું વિધાન શું થશે? q બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યા નથી. ઓકે, નેક્સ્ટ. આમાં સંયોજક કયો છે એ પણ લખવાનું. તો સંયોજક કયો છે? સંયોજક છે અને. રેડી? પહેલો ક્વેશ્ચન પૂરો. બીજો ક્વેશ્ચન, એની રકમ તમે લખી નાખજો. બે વિધાન. પહેલું વિધાન p પૂર્ણાંકનો વર્ગ ધન છે. q નામનું વિધાન પૂર્ણાંકનો વર્ગ ઋણ છે. સંયોજક કયું છે? અથવા. આપણે કે નહીં આવું બધું? આવું ઈઝી તો સાયન્સમાં પૂછોય કેમ આવે?
શરમ આવે સાયન્સમાં પ્રશ્ન પૂછતા. ત્રીજો ક્વેશ્ચન, એમાં પી નામનું વિધાન, રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે રાત્રિના સમયે, અને ક્યુ નામનું વિધાન, રાત્રિના સમયે ઝડપથી ઠંડી થાય છે, અને સંયોજક છે. અને લખાઈ તમારે લખને મારો ભાઈ. ચોથો ક્વેશ્ચન પી, આમાં લખેલું જ છે ભાઈ x બરાબર 2 એ સમીકરણ 3x² - x - 10 બરાબર 0 નું બીજ છે. q x બરાબર 3 એ સમીકરણ નો બીજ છે, સંયોજક છે. અને સંયોજક કયો વપરાશે? ચલો પૂરું. પેલો દાખલો પૂરો. સ્વાધ્યાય 14.3 એના દાખલા નંબર છે 2. પ્રશ્ન શું છે? નીચેના વિધાનમાં કારક ઓળખો. ભાઈ કારક ઓળખતા આવડશે અને વિધાનને નિષેધ લખો. તો અહીંયા વિધાન લખી નાખીએ p. કયું છે? કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. ઓકે, આમાં કારક કયો છે? કોઈક અસ્તિત્વ ધરાવે છે, આ કારક છે. ઓકે, આનો નિષેધ લખો, નિષેધ ઓફ p. આ કેટલું બનશે? તો કોઈક નું શું થઈ જશે? કોઈક અસ્તિત્વ ધરાવવાનું શું થઈ જશે? પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. બરાબર? ક્લિયર? કે જવાબમાં મિસ્ટેક છે? પાછળ જવાબમાં જો કે મિસ્ટેક છે. બરાબર? અહીંયા નથી આવે ને, અસ્તિત્વ ધરાવતી નથી. અસ્તિત્વ ધરાવે છે ને, અસ્તિત્વ ધરાવતી નથી. પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જોઈએ તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. નેક્સ્ટ જોઈએ આ પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન અવાજ નહીં, આપણે ચર્ચા કરીએ 2 મિનિટ. તમે પ્રત્યેક લેખો પછી ને નથી નહીં લખવાનું. કોઈ પ્રત્યેક લેખો પછી ને નથી નહીં લખવાનું ને. નથી તો પહેલા છે તો પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે આવશે. આમાં હું કન્ફ્યુઝ છું થોડોક, આપણે હમણાં ચર્ચા કરશું. કાંઈ વાંધો નથી, અત્યારે ધરાવે છે લખી નાખો. 2 મિનિટ ચિંતા ન કરશો, જવાબ આવી જશે. નિશ્ચિત થવાનો મતલબ ના પડવી જોઈએ. ઈ જે કે છે ને એનાથી વિરુદ્ધ થવું. એમ કે કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો છે તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. પાછળ એવો જવાબ આવ્યો? તો મારે કેમ એવો જવાબ નથી? તો બુક જૂની છે એવું છે? એમ નહીં, છેલ્લે નથી લખ્યું એમ કહું. નથી આવે, છેલ્લે નથી આવે ને આગળ કોઈક લગાવ્યું છે એટલે નથી એવું છે. આ તો નથી આવે ત્યારે કોઈક લગાવ્યું છે. કઈ વાંધો નહીં, અત્યારે પૂરતું આને સ્ટેન્ડ બાય રાખો, હમણાં ક્લિયર થઈ જશે. કારણ કે આમાં કન્ફ્યુઝન વધારે છે. બીજું ક્વેશ્ચન જોઈએ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x એ x + 1 કરતા નાની સંખ્યા છે. આમાં કારક કયો છે? કારક પ્રત્યેક. હવે પ્રત્યેકને કન્વર્ટ કરવું છે નિષેધમાં, તો શું લખશું? પ્રત્યેકની જગ્યાએ કોઈક વાસ્તવિક સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે કે જેથી x એ x + 1 કરતા નાની સંખ્યા ન હોય. સંખ્યા છે એનું શું થાય? ન હોય. તો અહીંયા પ્રત્યેક લખ્યું છે ને. ચલો ચર્ચા કરીએ હમણાં, કઈ વાંધો નહીં. અહીંયા કદાચ મિસ્ટેક છે, આપણે એની ચર્ચા હમણાં કરશું. ત્રીજો, 1 મિનિટ ભાઈ, પહેલા પતી જવા દે, પછી થોડુંક ખબર પડે. નેક્સ્ટ
ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની હોય છે. ઓકે, આમાં તમને કારક કયો દેખાય? કારક દરેક દેખાય, દરેક અથવા તો પ્રત્યેક, કોઈ પણ લખી શકો. ચલો કારક ઓળખતા તો આવડી ગયું. નિષેધ બનાવશો હમણાં. નિષેધ પી. કોઈ ભારતમાં કોઈક રાજ્ય એવું અસ્તિત્વ ધરાવે છે કે જેને એક પણ રાજધાની ન હોય. ઓકે, ચાલો બંધ.